એ ગુરુ ભક્તિનો મહિમા છે. ઉપકારી વિચાર જાવું, અહોનિશ ચરણ કમલ વારી જાવું, અહમતા મમતા કૂર કરાવી મહામોહને મારી. એને અનેક પ્રકાર નહીં, કદાચ આ કથામાં એવા વ્યક્તિઓ પણ આવે ને, અને એવું પણ થાય, યોગ એવો પણ થાય કે કોક આમ કે પણ એને શું કરવું ને, એના સદગુરુ એને કહી દીધું તું તારે બીજું કઈ નહીં, આ જ કરવાનું છે. આ એની કૃપા છે. અહેત્વમ અહે તત્વ સ્પષ્ટ સમજાવી, હેતને નાખ્યું નિવારી. મેં જોયું છે ને, એને શ્રવણ ભક્તિ સેવા સાથે કરી છો. ઈ અહીંયા મારી સામે કથા સાંભળી છે, પણ એની સેવા કરતા કરતા કોઈ મહેમાનો આવે ને તો મહેમાનોનો આદર ભાવ સત્કાર, કોઈ મહેમાન અમારા બ્રાહ્મણો આવ્યા એને પણ એમના વખાણો કર્યા. ઈ કે અમને તો પછી ખબર પડી કે આ મુખ્ય યજમાન છે કથાના, નકર કથાના મુખ્ય યજમાન તો સોફા ઉપર બેઠા હોય, પણ આ યજમાને આ પટાંગણની અંદર ખુલ્લા પગે એ બ્રાહ્મણોની, એ સદગુરુની, આ શ્રોતાઓની સેવા કરી છે. દેહને જગત વિદ્યમાન છતાં પણ સત્ય તેના વિદારી, દુઃખ ને દુઃખ મૂળ ઉગાડી શીતલતા વિસ્તારી. પવિત્ર પરમાનંદ તણી શુભ ચડાવી મહા ખુમારી. ખુમારીની સાથે એ ગુરુની ભક્તિ કરી, એની ઉપર એને ભરોસો હતો. કાલ બપોરની ઘટનાને તમે યાદ કરો. આ સમયાનું લગાડતા 3 દિવસ થયા છે. એક જ કલાકની અંદર એની ગુરુના આશીર્વાદથી 50 વ્યક્તિઓ આવી ગયા અને 1 કલાકની અંદર આ મંડપ ઊભો કરી દીધો. એ ગુરુની ખુમારી કહેવામાં આવે, એની ઉપર એનો ભરોસો છે. સદગુરુ ઋણથી મુક્ત થવાનો ઉપાય ન એમ વિચારી, પરમ પ્રેમથી નમન કરું ગદ ગદ એ મારા ગુરુની બલિહારી. ગુરુનું ઋણ ઈ કહે છે કે એના ઋણમાંથી ક્યારે મુક્ત ન થઈ શક્યા, આ એની કૃપા છે. અને એની કૃપાથી આ બધું પરમ પ્રેમથી નમન કરું. જ્યારે એને હું યાદ કરું, નમન કરું, ત્યારે મારા ગમે એ કામ છે ને એ આવીને પાર પાડી જાય, કરી જાય છે. કદાચ હું તો એવું માનું છું કે કાલે કદાચ એ ઘટના બની ને એ સાબિત કરવા માટે બની છે કે ગુરુની કૃપાથી શું થાય. જો કદાચ આ વંટોળિયા રૂપી અસુર કદાચ આની અંદર પ્રવેશ કરી જાય, એની સામે ગુરુની ભક્તિ એટલી બધી હોય ને તો એ 50 વ્યક્તિ બની અને સદગુરુદેવ આવે અને 1 કલાકની અંદર આ મંડપ ઉભો કરી દે. આ ગુરુની તાકાત છે. એટલે એક પ્રેક્ટિકલ નરી આંખે જોઈએ ને તો એ ગુરુની કૃપા છે ને, એ કાલે એના ઉપર સાબિત થઈ ગઈ કે આ ગુરુની કૃપાથી આ થાય છે. કદાચ આવી ઘટનાઓ તો સમય પ્રમાણે થતી હોય બધી, પણ મારા માટે તો હું ભાગવતની સાક્ષી કહું ને તો એના ઉપર પ્રેક્ટિકલ રીતે, પ્રત્યક્ષ રીતે ગુરુની કૃપા છે. તો આવી એવા 24 પ્રકારના ગુરુદત્ત ભગવાને એ તત્વોને ધારણ કર્યા છે. એટલા માટે હરમેશની માટે ગુરુ તત્વને ક્યારે ભૂલવું જોઈએ નહીં. સદગુરુ જીવનની અંદર એવા રાખજો કે તમને આવા સત્કર્મ કરાવે, સારી વિચારધારા આપે અને સારા સંસ્કારો આપે. આવા સદગુરુદેવને તમે ધારણ કરી લેશો ને એટલે તમારો જ્યાં સુધી આ અવતાર કાર્ય પૂર્ણ થાય ને ત્યાં સુધી કોઈ વાળ વાકો નહીં કરી શકે. એવા સદગુરુને તમે ધારણ કરજો. ત્યારબાદ એ ગુરુની વાત છે ને, એટલા માટે અમારા ભીલખાની અંદર અમે જ્યાં અભ્યાસ કર્યો છે ને, એવા સદગુરુદેવ 1008 મન્નથુરામ શર્મા, જેણે અનેક સાહિત્યોની, શાસ્ત્રોની જે પુસ્તકો, ગ્રંથો એમણે પ્રકાશિત કર્યા છે, એવા સદગુરુદેવ અને અમારા યજમાનના સદગુરુદેવ રાધેશ્યામ બાપુને એક ગુરુની ભાવથી આવો એમને એક પુષ્પ અર્પણ કરી દઈએ. એટલે સદાયને માટે બધાની ઉપર એ કૃપા રહે અને ભીમષણજ રાગની અંદર એ સદગુરુદેવને આપણે યાદ કરીએ. એ કદાચ એ શિષ્ય ગુરુને માટે એનો આભાર કેવી રીતે વ્યક્ત કરે, એના ઋણમાંથી કેવી રીતે મુક્ત થવા માટે પ્રાર્થના કરે. તો સરળ ભાષાની અંદર તમને હું મંત્ર નથી આપતો, શ્લોક નથી આપતો, પણ સરળ ભાષામાં પ્રાર્થના કરાવું છું, સદગુરુદેવની યાદી કરાવું છું. અહીંયા બેઠા છું ને તમામની. ભૂલીશું જગતની માયા ગુરુદેવ, નહીં રે ભૂલું તમને. ભૂલીશું જગતની માયા ગુરુદેવ, નહીં ભૂલું તમને.
સૂતો રખડતો શહેર કે રસ્તે કદાપી મહેલમાં સૂતો રખડતો શહેર કે રસ્તે. મને એ વાત યાદ આવે છે કે એ સદગુરુદેવ જે રાધેશ્યામ બાપુનું જ્યારે બ્રહ્મલીન થયા ને ત્યારે એ મને વાત કરી જોરુભાઈ કે હું તો મહારાષ્ટ્રની એમપીમાં હતો અને બસ ચલાવતો હતો, રખડતો શહેર કે રસ્તે, હું તો રસ્તામાં હતો. અને એક મારા ગુરુભાઈએ મને યાદી કરાવી કે બાપુએ બ્રહ્મલીન થયા છે અને મારું હૃદય એ રડવા લાગ્યું, મારા એક પછી એક આંસુઓ જવા લાગ્યા. ખૂબ જ મને એ દુઃખ થયું અને મને એમ થયું કે હવે બાપુના મને દર્શન નહીં થાય, હું ત્યાં જઈશ થાય એને બધો સંસ્કાર છે એ પૂર્ણ થઈ જશે. અને ત્યારે એમણે એ ગુરુદેવને યાદ કરે છે અને શું કહે છે, સુખી હું હોઉં કે દુખી ગુરુદેવ નહીં રે ભૂલું તમને, ભૂલીશ જગતની માયા ગુરુદેવ નહીં રે ભૂલું તમને. અને એ ગુરુની કૃપા થાય ને તો પણ એનો અંતિમ જે દેહ હોય ને એના દર્શન થઈ જાય, એની કૃપા થઈ જાય. એટલા માટે એ ગુરુ માટે તો શું કહેવું, એના માટે મારી પાસે શબ્દ નથી. પણ એક બ્રાહ્મણના બાળક તરીકે સદગુરુદેવને જ્યારે એ વાક પુષ્પાંજલિ અર્પણ કરવી છે ને ત્યારે બનું રંગ કે રાજા કદાપી શેઠ દુનિયાનો, રંગ કે રાજા કદાપી શેઠ દુનિયાનો, અમીરી કે ગરીબીમાં ગુરુદેવ નહીં રે ભૂલું તમને. ભૂલીશ હું જગતની માયા ગુરુદેવ નહીં રે ભૂલું તમને, ગુરુદેવ નહીં રે ભૂલું તમને. આ ભાવ સાથે સદગુરુ તત્વને ક્યારેય ભૂલવું ન જોઈએ. જીવનની અંદર એવા ગુરુને એ પ્રાપ્ત કરજો. એની કૃપા સદાયને માટે હશે ને તો આવા સત્કર્મ કરાવશે, એની કૃપા અખંડ રહેશે. એટલા માટે ગુરુનું શાસ્ત્રની અંદર મહત્વ છે. ત્યારબાદ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે આ પ્રમાણે એ સદગુરુની 24 તત્વની કથા કહી અને ત્યારબાદ એ 11મા સ્કંધને વિરામ આપી 12મા સ્કંધની અંદર પરમાત્માની કથાઓ છે. એ 12મા સ્કંધની અંદર અંતિમ કથાની અંદર ગંગાના કિનારે એ જ સુખદેવજી રાજા પરીક્ષિતને અંતિમ અધ્યાયની કથા કહેતા કરે છે. કહે છે કે હે રાજન, થોડી જ ક્ષણોની અંદર તમને શ્રાપ આપેલો છે જે શૃંગીએ, તો એ શ્રાપને સાર્થક કરવા માટે, કારણ કે ઋષિઓનો શ્રાપ છે ક્યારે મિથ્યા થતો નથી, એટલા માટે તમારું અંતિમ કાળ છે. થોડી ક્ષણની અંદર તક્ષક નામનો એ સર્પ આવશે અને તમને દંશ દેશે, તમારું મૃત્યુ થશે. માટે તમે ઈશ્વરને યાદ કરો, કૃષ્ણને યાદ કરો. અને એ સમયે અંતિમ 12મા સ્કંધની અંદર કૃષ્ણને સુખદેવજી
કહે છે રાજા પરીક્ષિત કહે છે કે કઈ વાંધો નહીં, મારું મૃત્યુ મને મંજૂર છે, કારણ કે 7 દિવસનું આયુષ્ય છે. આ 100 વર્ષમાંથી 7 દિવસ છે ને, એમાંથી કોઈ પણ એક વારની અંદર દરેક જીવનું મૃત્યુ છે. અને એ મૃત્યુને પ્રેમથી સ્વીકારે છે અને કહે છે કે મને કઈ વાંધો નથી, હવે હું આ કથાથી પુષ્ટ બની ગયો છું. કૃષ્ણની કૃપાથી, ભગવાનની કૃપાથી મેં 7 દિવસ સુધી કથા સાંભળી છે અને મારી મુક્તિ કરો. અને એ સમયે તક્ષક નામનો સર્પ આવે છે અને જ્યાં એમને દંશ દેવા માટે જઈને તો એની પહેલા જ પરીક્ષિતે પોતાના એ જ દેહમાંથી, ખોળિયામાંથી આત્મા છે પરમાત્માની સાથે જોડાઈ જાય છે અને એ જ તક્ષક એમને સર્પદંશ કરે છે. અને ત્યાં પરીક્ષિત રાજાનો એ ગંગાના કિનારે સુખદેવજી ઉદ્ધાર કરે છે. તો સુખદેવજી પણ પોતાનું એ ગમન થાય છે, ત્યાંથી નીકળી જાય છે. પરીક્ષિત રાજાનો એ ઉદ્ધાર થાય છે અને બધું જ તે રાજ્યનું શાસન છે એમના પુત્ર જન્મેન્જય, આદિ 4 પુત્રો હતા, એમને બધું એ સોંપી દે છે. પછી જન્મેન્જય તો એમના પિતાશ્રીનું જે સર્પથી દંશથી મૃત્યુ થયું હતું એનાથી એમનું વેર લેવા માટે સર્પ યાગ કરે છે અને અનેક જે સર્પોની હિંસા કરે છે. ત્યારે નારદજીએ કહ્યું કે એ એમના શ્રાપના યોગથી થયું હતું, આપ નિર્દોષ એ બધા સર્પોનો નાશ ન કરો. અને એ સમયે એમનો યજ્ઞ છે એ ત્યાં પૂર્ણ કરાવે છે. અને ત્યાર પછી શ્રીમદ ભાગવત ગંગાના કિનારે પૂર્ણ થાય છે. આજે વાળા પરિવારના આંગણે આ ભાગવત કથાને આપણે જ્યારે વિરામ દઈએ છીએ, ક્યારેય ભાગવતની પુરાણોની પૂર્ણાહુતિ થતી નથી, ક્યાંય પણ પૂર્ણાહુતિ નથી. આપણે શું કહીએ છીએ, અહીંયા કથા વિરામ લેશે, અહીંયા પરમાત્માની ગાથા વિરામ લેશે, આવતીકાલથી બીજી જગ્યાએ શરૂ થશે. એટલે આ તો હરિ અનંતા, હરિ કથા અનંતા, કથા છે એ અનંત છે, એટલા માટે કથા ભગવાનની ચાલતી રહે છે. 18 પુરાણમાંનો શ્રેષ્ઠ પુરાણ ભાગવત પુરાણ છે, જે પિતૃઓને પાછળ એ ભાગવતજીનું શ્રવણ કરવાથી, પુણ્ય આપવાથી પિતૃઓને સદગતિ મળે છે. ગમે એવો જીવ હોય તો એની સદગતિ આના સાનિધ્યની અંદર થઈ જાય છે. આ કલ્પ વૃક્ષી સ્વરૂપી આ મંડપ છે એની અંદર આવવાથી, સાનિધ્યમાં આવવાથી એનું કલ્યાણ થાય છે. તો આજની કથા છે એ વાળા પરિવારના આંગણે અહીંયા વિરામ લે છે. તો એની પહેલા હું સમસ્ત પિતૃઓને યાદ કરું અને એ ગુરુની કૃપાથી, કૃષ્ણની, દ્વારકાધીશની કૃપાથી, જગદંબા આદ્ય શક્તિ ભગવતી ગાત્રણમાની કૃપાથી અને બધા જ પિતૃઓના આશીર્વાદથી સ્વર્ગસ્થ ભીમ બાપુ, ગીગા બાપુ વાળા, સ્વર્ગસ્થ સોનબાઈ બા ભીમ બાપુ વાળા, તેમજ સ્વર્ગસ્થ જેતુભાઈ ભીમભાઈ વાળા, તેમજ સ્વર્ગસ્થ ભાબલુભાઈ ભીમભાઈ વાળા, સ્વર્ગસ્થ મનસાબેન ભાબલુભાઈ વાળા, સ્વર્ગસ્થ લીલાબેન ભાબલુભાઈ વાળા, સ્વર્ગસ્થ સોનુબેન જોરુભાઈ વાળા, તેમજ ભીમ બાપુની જે દીકરીઓ બા છે એમને પણ અહીંયાથી આપણે યાદ કરીએ. સ્વર્ગસ્થ ખીમબેન ભીમભાઈ વાળા, સ્વર્ગસ્થ રમજુબેન ભીમભાઈ વાળા, સ્વર્ગસ્થ મંજુલાબેન ભીમભાઈ વાળા, સ્વર્ગસ્થ ગજુબેન ભીમભાઈ વાળા, સ્વર્ગસ્થ જનુબેન ભીમભાઈ વાળા, સ્વર્ગસ્થ કમલાબેન ભીમભાઈ વાળા, સ્વર્ગસ્થ સ્મિતાબેન જેતુભાઈ વાળા, તેમજ સ્વર્ગસ્થ જગુ બાપુ વાળા, સ્વર્ગસ્થ કૃપા બાપુ વાળા, સ્વર્ગસ્થ મુળુ બાપુ વાળા, સ્વર્ગસ્થ આપા બાપુ વાળા, સ્વર્ગસ્થ ભીમુ બાપુ વાળા તથા સમસ્ત એ વાળા પરિવારના પિતૃઓની આજે અહીંયા સદગતિ થાય છે, એમનો ઉદ્ધાર થાય છે. અંતિમ હુંડીની કથા છે એને ટૂંકની અંદર આપણે શ્રવણ કરી લઈએ. શાસ્ત્રમાં કીધું છે કે આ હુંડીની કથા કદાચ 7 દિવસ કોઈએ ભાગવત ન સાંભળ્યું હોય તો આ હુંડીની કથા શ્રવણ કરવાથી 7 દિવસનું એ પુણ્ય મળે છે. તો પ્રથમ દિવસે જ્યારે આપણે કથાનો આરંભ થયો ત્યારે મહાત્મ્યની કથાને શ્રવણ કરી. એની અંદર મહાત્મ્યની કથામાં નૈમિષારણ્યમાં કથાનો આરંભ થયો. ભક્તિ નારાયણનો સંવાદ, જ્ઞાન વૈરાગ્યની કથા, આત્મદેવની કથા, ધંધુકારીની કથા, ભાગવત કથાની શ્રવણ વિધિ, વક્તા શ્રોતાના નિયમો, એમ કરી પ્રથમ દિવસની કથા પૂર્ણ કરી. ત્યારબાદ બીજા દિવસની પ્રથમ સ્કંધનો આરંભ કરી નૈમિષારણ્યમાં ભાગવતનો આરંભ થયો, એમની કથા સાંભળી. 24 અવતારોની કથા, નારદજીની કથા, અશ્વત્થામાની કથા, પરીક્ષિત મોક્ષની કથા, સુખદેવજીની જન્મની કથા. બીજા સ્કંધમાં મનુષ્યનું કર્તવ્ય, વિરાટ પુરુષનું કર્તવ્ય, ચતુશ્લોકી ભાગવત. ત્રીજા સ્કંધમાં કૃષ્ણ ભગવાને વિદુરજીની જે કૃપા કરી ભાજી ખાધી એમની કથા, વરાહ અવતારની કથા, મનુ અને કરદમનો સંવાદ, તેમજ દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ પ્રગટ થયા એમની કથા. ત્યાર પછી ત્રીજા દિવસમાં
કપિલ ભગવાન દ્વારા પોતાની માતાને અષ્ટાંગ યોગ સંખ્ય દર્શન કરાવ્યું. તેમજ ચોથા સ્કંદમાં સતી અનસુયાને ત્યાં ભગવાનનો જન્મ થયો. શિવ ચરિત્રની કથા, ધ્રુવ ચરિત્રની કથા, પૃથુ ચરિત્રની કથા, પુરુંજનનું દ્રષ્ટાંત. પંચમ સ્કંદમાં જળ ભરતની કથા, બ્રહ્માંડનું વર્ણન, 27 નક્ષત્રનું વર્ણન. છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા, નારાયણ કવચની કથા, વૃત્રાસુરનો ઉદ્ધાર. તેમજ સપ્તમા સ્કંદમાં, સાતમા સ્કંદમાં સંતાદી જય વિજયનું પતન, તેમજ શ્રાપની કથા, હિરણ્યકશ્યપુનું ઘોર તપ હતું એમની કથા, બ્રહ્મા દ્વારા વરદાન પ્રાપ્તિ થઈ, પ્રહલાદ ચરિત્ર, પ્રહલાદને મારવાના અનેક ચરિત્રો, તેમજ હિરણ્યકશ્યપુનો વધ કરી પરમાત્મા નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયા એમની કથા. ચોથા દિવસમાં ગૃહસ્થના નિયમો, તેમજ અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથનની કથા, બલિરાજાની કથા, વામન અવતારની કથા. નવમ સ્કંદની અંદર ભગવાન શ્રી રામચંદ્રનું ચરિત્ર, તેમજ અમરીશ રાજા, હરિચંદ્ર, સગર ચરિત્ર, ગંગા પ્રાગટ્ય, ભગવાન રામ જન્મ, ચંદ્રવંશનું વર્ણન, પરશુરામજીની કથા. દસમ સ્કંદમાં વસુદેવ અને દેવકીના લગ્ન થયા, એને ત્યાં ગર્ભસ્તુતિ થઈ અને કૃષ્ણ જન્મની કથા. નંદ બાબાએ ગોકુળમાં નંદ મહોત્સવ કર્યો, તેમજ નંદ મહોત્સવ કરી અને પરમાત્માએ બાળ ચરિત્રોની કથા કરી અને ત્યાર પછી અનેક ચરિત્રોની કથા કરી. પાંચમા દિવસમાં ભગવાને ગોકુળમાં જન્મોત્સવનું વર્ણન છે. પૂતનાનો વધ કર્યો, શક્તાસુરનો, તૃણાવતનો, શ્રી કૃષ્ણ બળદેવનું નામકરણ સંસ્કાર વિધિ થઈ. ગર્ગાચાર્ય દ્વારા ગોપીઓ સાથે ભગવાને બાળ લીલા કરી, માખણ ચોરી કરી, દામણાની સાથે દામણ લીલા કરી, યમલાર્જનનો ઉદ્ધાર કર્યો. તેમજ બ્રહ્માંડના દર્શન કરાવ્યા, સુખિયા માલણની કથા કરી. કૃષ્ણને કરેલા અનેક વૃંદાવનની અંદર કાર્ય છે, જેની અંદર વત્સાસુરનો, બકાસુરનો, અઘાસુરનો વન ભોજન, ધેનુકાસુર, કાલિય દમન, દાવા અગ્નિનું પાન, પ્રલંબાસુર, વર્ષા ઋતુનું વર્ણન, વસ્ત્રહરણ કથા, વેણુગીત અને ગોવર્ધન મહોત્સવની કથા. છઠ્ઠા દિવસમાં ભગવાન કૃષ્ણ ગોવિંદ બન્યા, ગાયો ચરાવી, રાસ મંડળની રચના કરી, ગોપી ગીત, રાસલીલા, તેમજ યુગલ ગીત, તેમજ કંસની યોજના કૃષ્ણને મારવા માટે, તેમજ અક્રૂરજી ગોકુળની અંદર પરમાત્માની સ્તુતિ કરી. ગોપીઓનો સંવાદ છે, વિરહ ગીત ગાયું, જે ગોપી ગીત થયું. તેના પછી ભગવાન કૃષ્ણ તેમજ બલરામનું મથુરા ગમન, ધોબીનો ઉદ્ધાર કર્યો, દરજીનો ઉદ્ધાર કર્યો, કુબજાનો ઉદ્ધાર કર્યો, ધનુષ્ય ભંગની કથા, હાથીઓની સાથે ચારણ મુષ્ટિક સળ તોસલ મલ્લોની સાથે પરમાત્માએ યુદ્ધ કર્યું અને કંસનો વધ કર્યો, ઉદ્ધાર કર્યો. દેવકી અને વસુદેવને બંધનમાંથી મુક્ત કર્યા. કૃષ્ણનો યજ્ઞોપવિત સંસ્કાર થયો. વિદ્યાભ્યાસ માટે ગયા, કુબજાને ઘેરે પરમાત્મા આવ્યા, એનો ઉદ્ધાર કર્યો. તેમજ ગોકુળની અંદર, મથુરાની અંદર પરમાત્માએ અનેક લીલાઓ કરી. જરાસનની સાથે મૂર્ખ બનાવી એમની સાથે યુદ્ધ કર્યું. કાલિયવનની કથા છે. દ્વારકા નગરીનું નિર્માણ કર્યું, રૂકમણી વિવાહ કર્યા. ત્યારબાદ સાતમા દિવસની કથામાં સેમંતક મણીની કથા સાંભળી, ઓકાહરણની કથા, કૃષ્ણ અને જાંબુવતી સત્યભામા સાથે પરણ્યા. સાથે સાથે કૃષ્ણ ભગવાનના બીજા અનેક લગ્નો, જેની અંદર 16,108 ગોપીઓ એમની સાથે પરમાત્માએ વિવાહ કર્યા. ત્યારબાદ કૃષ્ણ ભગવાનનું નિત્ય કર્મ છે. તેમજ સુદામા ચરિત્રની કથા, દેવકીજીના પુત્ર છે એને સજીવન કરી અને 6 પુત્રને પરમાત્માએ પૂર્ણ આપ્યા. 11મા સ્કંદમાં યાદવોને બ્રાહ્મણો દ્વારા શ્રાપ થયો અને એનાથી પરમાત્માએ સ્વધામ ગમન કર્યું. 24 ગુરુની કથા બતાવી. દત્તાત્રેય ભગવાનના યાદવ કુળનો સંહાર એ નાશ થયો. 12મા સ્કંધની અંદર કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું. નવ યોગેશ્વરની કથા, પરીક્ષિતનો મોક્ષ થયો છે. આ પ્રમાણે દ્વાદશ એટલે કે 12 સ્કંદની ગુંડીની કથા છે. આવો એ કથાને આપણે પૂર્ણ કરીએ. આજની કથાને અહીંયા વિરામ કરતા ભાગવતના ચરણોમાં, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે હે પરમાત્મા, આ 7 દિવસની અંદર અમારાથી, દરેક શ્રોતાઓથી, દરેક વાળા પરિવારોથી, તેમજ કોઈ પણ અહીંયા જે જીવ ઉપસ્થિત રહ્યો, આ 7 દિવસમાં એમનાથી કાંઈ ભૂલ ક્ષતિ રહી ગયો તો તમારા બાળક છીએ, હે પરમાત્મા અમને ક્ષમા કરજો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવમ પરિપૂર્ણમ તદસ્તુ મે. હે પરમાત્મા, અમે મંત્ર નથી જાણતા, તંત્ર નથી જાણતા, આપની સેવા પૂજા કાંઈ પણ જાણતા નથી, પણ યત પૂજિતમ મયા દેવમ, હે પરમાત્મા શ્રદ્ધાથી તમારી સેવા પૂજા કરી છે તો એનો સ્વીકાર કરજો. તો ભગવાન દ્વારકાધીશનો એની કૃપા, એ પુરાણનો એમને વંદન કરીએ. આ તકે 7 દિવસથી મારાથી, જે મારા ઉપર પણ ભગવાન દ્વારકાધીશની કૃપા થઈ અને મારા સદગુરુદેવ તેમજ મારા
માત પિતાના જે આશીર્વાદથી મને આ દેહ મળ્યો, મને સારા સદગુરુ મળ્યા, અને એ કૃષ્ણ તત્વની કૃપા થઈ, એ જગદંબાની કૃપા થઈ, એનાથી આજે મને આ સ્થાન મળ્યું છે. અને એ સ્થાન મળ્યો છે, અને એ તકે એ કૃપાથી, એ ભગવાનના આશીર્વાદથી આજે વાળા પરિવારના આંગણે મારા યજમાન શ્રી, કથાના યજમાન શ્રી અને મિત્ર પણ કહી શકાય એવા, જેમનું દરિયા જેવું જેનું દિલ છે અને જેનો શુદ્ધ ભાવ છે, એ ગુરુના પરમ ભક્ત છે એવા અમારા કથાના યજમાન જોરુભાઈએ મને આ તકે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહમાં વક્તા તરીકે પસંદ કરી અને અહીંયા 7 દિવસ માટે ભગવાનના ચરિત્રો ગાવાનો મને દિવ્ય લાભ પ્રાપ્ત થયો છે. એ ભગવાનની કૃપાથી, એ મારા માતા પિતા અને સદગુરુદેવના આશીર્વાદથી થયો છે. તો આ તકે ભગવાન દ્વારકાધીશ, ભાગવત ભગવાન, અમારા બેલખાની અંદર બિરાજમાન સદગુરુદેવ પૂજ્ય નાથ ભગવાન, અમારા જેની પાસેથી મને ભાગવતજીની દીક્ષા મળી છે એવા અમારા નીતિન બાપા સદગુરુદેવ, જેની પાસે મને આ વેદ, વ્યાકરણ વગેરે કર્મકાંડનો અભ્યાસ બિલખા આનંદ આશ્રમમાં મેં કરેલો છે. તો એ સદગુરુદેવનો હું આભાર માનીશ, મારા માતા પિતાનો હું આભાર માનીશ, ભગવાનનો હું આભાર માનીશ. ત્યાર પછી આ સમસ્ત શ્રોતાજનોનો, અમારા યજમાન શ્રીઓનો બધાનો હું આભાર માનીશ. કારણ કે આપ બધા શ્રોતા હોય તો આ કથા અહીંયાથી હું કરું એ શ્રેષ્ઠ ગણાય. અને આમાંથી દરેક ભક્તજનો કાંઈ ને કાંઈ પરમાત્મા પાસે એ છોડીને જજો, એટલા માટે આ કથા છે એ સાર્થક થશે. એટલા માટે આ શ્રોતાઓનો, મહેમાનોનો, બધા જે આ કાર્યની અંદર સેવાઓ કરી છે, આ કાર્યની અંદર આપણે બાજુનું જ ગામ એ શિવડ, તો આ તકે આપણે બાજુનું જ ગામ છે એ શિવડ ગામથી આ કાર્યની અંદર એ બધા જ શિવડ ગામના સ્વયંસેવકો છે, એમણે ખૂબ જ આ કાર્યની અંદર ખૂબ જ સેવા આપી છે. તો એ શિવડ ગામથી પધારેલા બધા જ એ સ્વયંસેવકો છે, એનું પણ આપણે સન્માન કરીશું. આગળ એમનું પણ આપણે સ્વાગત કરવું છે. તો એમનો આ બધા જ એ સ્વયંસેવકોનો અહીંયાથી આભાર છે. તેમજ આપણે પાણીયા ગામથી પધારેલા જે જોરુભાઈના બધા મિત્રો છે, એ બધા જ મિત્રોનું પણ આપણે અહીંયા સન્માન કરીશું. પણ અહીંયા એમને હું યાદી કરું છું. તો એ જે આ બધા જ મિત્રો છે, એમણે આ કાર્યને એ સાર્થક કરવા માટે એ સેવારૂપી ભક્તિ કરી છે, એમનો પણ એ આભાર માનું છું. તેમજ આ કથાની અંદર અમારા ભૂદેવો શ્રી, જેમણે દરરોજના માટે અમારા યજમાન શ્રીને એ અમારા બંને ભૂદેવ શ્રી, એમાં અમારા મોટા ભાઈ શૈલેષભાઈ, એમની સાથે મારે ઘણા બધા વર્ષોથી મારી સાથે કર્મકાંડની વિધિમાં આવે છે. તો એમનો પણ હું આભાર માનીશ. એ દરરોજના માટે યજમાનને પૂજા કરાવી છે. તેમજ એમની બાજુમાં બેઠેલા બાજુના જ ગામના માનસિકાથી પધારેલા મારા ગુરુભાઈ છે, અમે એક ગુરુજી પાસેથી વિદ્યા મેળવી છે એવા અમારા જીતુભાઈ દીક્ષિત, એમને પણ હું એમનો આભાર માનીશ. એ અમારા યજમાન શ્રીને 7 દિવસ માટે સરસ મજાના યજુર્વેદની પરંપરા દ્વારા એમણે પૂજા કરાવી છે. ત્યારબાદ આ સંગીત મિત્રોની અંદર જેમણે મને ખૂબ જ સહકાર આપ્યો છે, સંગીતની સેવાઓ કરી છે, એવા મારા પરમ સખા, મેં કીધું ને કે જેવી રીતે દ્વારકાધીશ અને સુદામાને જેવી મિત્રતા હતી ને, એવા મારા પરમ મિત્ર પંકજભાઈ જોશી છે, અને એ ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ છે. અમે બેએ જેવી રીતે કૃષ્ણએ અને સુદામાએ એ સાંદીપની ઋષિ પાસેથી વિદ્યા લીધી ને, એમ અમારા નીતિન બાપા પાસેથી બિલખા આનંદ આશ્રમની અંદર અમે બે ભાઈઓએ એક ગુરુજી પાસેથી એક સરખું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આજે એની કૃપાથી, એની બધી એની કૃપા છે, એટલે અમે સાથે હળી મળીને કામ કરીએ છીએ. તો આ તકે હું એમને પણ એમનો આભાર માનું છું હૃદયથી. અને
અમારા ભાગવત ભગવાને ગુરુદેવને પ્રાર્થના કરું કે એમની પણ ખૂબ જ પ્રગતિ થાય અને એ પણ દેશ વિદેશોમાં અત્યારે કથાઓ કરે છે. જિગ્નેશ દાદા આપણે બધા વક્તા તરીકે ઓળખીએ છીએ, એમની સાથે પરમિનન્ટ રોજના માથે કથા કરે છે. દેશ વિદેશોની અંદર પણ અનેક કથાઓ કરી, પોતે પણ સારા એવા ભાગવતકાર છે. એક સરળતા છે, જો એક ભાગવતકાર છે ને બીજા ભાગવતકારને શાંતિથી નીચે બેસીને સાંભળે ને, એ મોટામાં મોટી એની સરળતા છે. એટલે મારાથી પણ સારા એવા વિદ્વાન વક્તા છે અને મારા પરમ સ્નેહી મિત્ર છે, મારા ભાઈ છે, તો એમનો પણ આભાર માનીશ. એની બાજુની અંદર બેઠેલા મારાથી નાના ભાઈ આશીષ રાજ્યગુરુ, એમનો પણ હું આભાર માનીશ. ત્યાર પછી અહીંયા ભીંજાની ઉપર જેમણે સંગત આપી છે એવા મારા ભાઈ છે અને ભૂદેવ છે, એવા દેવભાઈ જે છે એમણે પણ 7 દિવસ અને મારા બધા જ આયોજનના, મારા બધા જ સંગીતના ક્ષેત્રમાં જેમણે સાથ આપ્યો છે, એવા દેવભાઈને એમનો પણ વાતકે આભાર માનીશ. ત્યારબાદ એમની પાછળ પેડ ઉપર જેને સંગીતની સેવા આપી છે એવા મારા મિત્ર છે હિતેશભાઈ, એ પણ મારી સાથે બધા જ સંગીતના બધા જ આયોજનની અંદર હોય અને એમની સારી સેવા હોય છે. તો એ હિતેશભાઈનો પણ હું આભાર માનીશ. સાઉન્ડની ઉપર જેમણે ઓપરેટિંગ કર્યું છે એ પ્યારેરામ સાઉન્ડ, જે એનું બહુ સારું એવું નામ છે. તમે ક્યારેક યુટ્યુબની અંદર એમાં પણ જોજો, પ્યારેરામ સાઉન્ડ છે, અમારા ધર્મેશ બાપુ એમનું પણ નામ છે. તો અને અહીંયા અમારા કાનભાઈએ 7 દિવસ સુધી મારો અવાજ તમારા સુધી સારી રીતે આપ્યો છે અને ઓપરેટિંગ કર્યું છે. તો કાનભાઈનો પણ હું આભાર માનીશ આ તકે. અને ધર્મેશ બાપુ એ પ્યારેરામ સાઉન્ડના માલિક છે, એમનો પણ હું આભાર માનીશ. ત્યારબાદ આ ટેકનોલોજીના માધ્યમથી એક કચકડાની અંદર જ્યારે તમને ઈચ્છા થશે તમને કથા જોવાની, ત્યારે એ કથા તમને જોવા મળશે. એવા અમારા કનુભાઈએ 7 દિવસ એમણે પણ સેવા આપી છે અને એમણે પણ અહીંયા વિડીયો શૂટિંગ કર્યું છે. તો એમનો પણ આ તકે આભાર માનીશ. તેમજ આ કાર્યની અંદર રસોડાની અંદર મારા જ કાકા કહી શકાય, અને એમણે સરસ મજાની આપણને મીઠી અને મધુર આપણને રસોઈ જમાડી છે. અને ભગવાન કૃષ્ણના ગુરુ હતા એમના કાકા ઉપનંદ કાકા, જેની પાસેથી વાંસળી પરમાત્મા શીખાતા. એમાં અમારા બળુદાદા છે, મારા કાકા છે, જેણે મને સંગીતનું જ્ઞાન આપ્યું છે. અને મને જ્યારે હાર્મોનિયમ કે કંઈ ગાતા ન આવડતું ત્યારે એમણે મને હાર્મોનિયમ પેટી વગાડતા એ બધું શીખવાડ્યું છે. એવા મારા એ કાકાનો પણ હું આભાર માનીશ અને આ તકે રસોઈયા સ્વરૂપે એમનો આભાર માનીશ. બીજું તો વિશેષ કે આ મંડપની અંદર આપણે બેઠા છીએ તો એ મંડપના માલિક છે એ ધીરુભાઈ, એમનો પણ વાળા પરિવાર, અને અમે એમનો આભાર માનીએ છીએ. તેમજ આ કાર્યની અંદર જેણે તન મન અને ધનથી એ સેવા આપી છે એવા તમામ સેવકોને, સ્વયંસેવકોને, સેવાભાગીઓને એ બધા જનો અહીંયા પરિવાર છે એ આભાર માને છે. કારણ કે એક એક વ્યક્તિઓના જો નામ લેવા માંડીએ ને તો એ ટૂંકા પડે એટલી બધી સેવાઓ અહીંયા આપી છે અમારા જોરુભાઈના આયોજનની અંદર. એટલે એમના બધા બધા જ મિત્રો છે એ શિવડ ગામથી આવેલા, પાણીયા ગામથી આવેલા, જેણે કથાનું બીડું જ્યારથી લીધું છે ત્યારથી એમણે સહકાર આપ્યો છે. એવા જોરુભાઈના મિત્રો બધા અમારા મહેશભાઈ પાણીયાથી છે, અમીરભાઈ છે, શિવભાઈ છે, સાથે સાથે પાણીયાથી બધા મિત્રો છે. એમણે બહુ સારી રીતે 7 દિવસ, જોરુભાઈ તો 7 દિવસનું આયોજન કર્યું, પણ એના બીજા પણ આગળના જે 15 દિવસથી આ બધી તૈયારી, બધું આયોજન કરવું, એટલે એમણે ખૂબ જ એમને સાથ સહકાર અને સપોર્ટ આપ્યો છે. તો એ બધા જનો અહીંયા આભાર માને છે પરિવાર. આવો આપણી કથાનો એ પૂર્ણાહુતિ તરફ જઈએ ત્યારે મારી સાથે બધાએ આ શ્લોક બોલવાનો છે ને આપણી કથાને આજે અહીંયા વિરામ આપી દઈએ. હું અહીંયાથી શ્લોકનો અંતરો બોલીશ, એટલે ભૂદેવની સાથે, અમારા પંકજભાઈની સાથે આપ પણ બધા બોલવાનો છે, અને ન આવડે તો શ્રવણ કરી શકો છો. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો
પ્રણામો દુઃખ હરિ પરમ તમ નમામિ હરિ પરમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. ત્રણવાના મુજને મળ્યા પ્રભુ હૈયું મસ્તકને હાથ ચોથું કાંઈ ન માગીએ બહુ દઈ દીધું ના. ચોથું કાંઈ અમે ન માગીએ બહુ દઈ દીધું બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. આદ્ય શક્તિ ગાત્રાડ માત કી જય. સંત શ્રી રાધેશ્યામ બાપુની જય. સદગુરુ શ્રીનાથ ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવા. જય જય શ્રી રાધે. જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી રાધે. આ સાથે આજની કથાને વાળા પરિવારના આંગણે આ કથાને વિરામ 2 મિનિટ માટે ધૂન કરી અને આપણે પછી જે બધાને સન્માનનો જે કાર્યક્રમ છે એ લઈએ. સાથે બધા જ એક ભાવ સાથે તાલીઓ કે સાથ છેલ્લી ધૂન ભગવાનની છે તો કૃષ્ણ બોલો શ્રી રાધે. શ્રી રાધે. જય રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે. જય શ્રી કૃષ્ણ બોલો જય
આ સેવા કરી છે. મારા વાલા સ્વયંસેવકો ન હોય ને તો આવડું મોટું આયોજન થાય જ નહીં. કોને કામ ચીંધવું હે? બધા મહેમાનોની સાર સંભાળ રાખી, બધાને જમાડ્યા કરવા. તો આવો જોરદાર તાળીઓથી આ તમામ સ્વયંસેવકોનો જોડભાઈ સન્માન કરે છે, તો આપણે વધારીએ. સનુભાઈને નમ્ર વિનંતી કે સરસ મજાનો ફોટો પાડો બધા સ્વયંસેવકો. હા આવો જીતુ મહારાજ, હા જીતુ દાદા બધાને તિલક કરે છે. વિજય એને ભગવાનની કથામાં 7 દિવસ મજા કરીએ, ભગવાનના નામ લઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, શરબત પીએ, બસ આપણે બીજું જોઈએ હું. હા હજી એક સ્વાગત તો રહી ગયું છે. કર દો આ 7 દિવસ સુધી જેમણે આપણને આ ચા પાઈ છે એ ધીરુભાઈ ઉર્ફે ડીકે. હા ડીકે ને આ ભાઈ, આ ટોપી વાળા ભાઈ, જોરદાર તાળીઓથી એમને વધાવો. જ્યારે જ્યારે મહેમાન આવે ત્યારે ચા પાણી એ સરસ મજાની સેવા કરી છે. આવી સરસ મજાની ચા પાતા રહ્યો. અને એનો છોકરો દર્શન, હા અવડો એવો છે પણ કેટલી સેવા કરે છે. सुपावनी साक्षात् धर्म कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं च स्वस्तिं ब्रुवन्तु नः. मंत्रार्था सफला सन्तु सन्तु पूर्णा मनोरथा. शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणाम् उदयस्तवः. द्वारकाधीश की जय. जोरदार તરફથી 211 રૂપિયા શાસ્ત્રીજીને ભેટ આપવામાં આવે. જોરદાર તાળીઓથી એમને બધા અહીંયા સ્વાગત થઈ ગયું છે. આપણી તાળીઓ બંધ ન કરતા હવે આજનો દિવસે. કાલ હું તમને કાંઈ કહેવા નહીં આવે. હા કાલથી મને બધા કહેવાના છે. હાલો વાલા. द्वारिकाधीश की जय.
નિલેશ દાદા, એમને વિનંતી કે ઝડપથી સ્ટેજ પાસે આવી જાય, આપના સન્માનનો સ્વીકાર કરો. હમીરભાઈ સામતભાઈ વાળા પાણીયાવાળા તરફથી શાસ્ત્રીજીને 151 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. 200 રૂપિયા મહેશભાઈ ભીમભાઈ શેખવા, એમના તરફથી શાસ્ત્રીજીને આપવામાં આવે છે. સ્ટેજ પાસે આવી જાય. મંગળભાઈ તમારું સ્વાગત કરવા માંગે છે. ચંપુભાઈ સરપંચના પિતાશ્રી, એમને પણ વિનંતી કે સ્ટેજ આગળ આવી જાય, સ્ટેજ ઉપર આવી જાય, એમનું સ્વાગત કરવા માંગે છે. શિવરાજભાઈ નાગભાઈ શેખવા પાણીયાવાળા તરફથી શાસ્ત્રીજીને 200 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓ વગાડો. ચાલુ જ રાખજો. જોરુભાઈના આમંત્રણને માન આપી અને અમદાવાદથી જીતુભાઈ રાજ્યગુરુ પધાર્યા છે. એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય અને આપના સન્માનનો સ્વીકાર કરો. જે વ્યક્તિઓના નામ બોલે ઝડપથી સ્ટેજ ઉપર આવી જજો. આપણે હજી પોચીજીને અહીંયાથી લઈ અને ભગવાન પાસે પધરાવવાના છે. દ્વારિકાધીશ કી જય. જો હા 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 જોરુભાઈ, હા જોરુભાઈ કેવલ દાદાનું સ્વાગત કરે. જોરદાર તાળીઓ જોરુભાઈ માટે ને કેવલ દાદા બે માટે વગાડો. હા, અને એવું એક સરળ વ્યક્તિત્વ અમારે કેવલભાઈ. અમે ભણતા ત્યારે ઓમ સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના. પૂર્વસ્વઃ ભાગવત મહાપુરાણાય નમઃ. પરમાત્મને નમઃ. ધ્યાયામિ ચિંતયામિ આસનાર્થે. ત્યાં ભાગવતજીની ઉપર પધરાવો. ગંગાક્ષર પુષ્પાણી સમર્પયામિ નમસ્કરોમિ. ત્યાર પછી ભગવાનને જે કાંઈ દ્રવ્ય લાવ્યા છે એ દ્રવ્ય બધા અર્પણ કરવાના. છત્રમ સમર્પયામિ, ઉપાનહમ સમર્પયામિ. અષ્ટપદમ સમર્પયામિ, વસ્ત્રાણિ સમર્પયામિ. વસ્ત્રેણ સંપૂજ્ય લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. વસ્ત્રોપવસ્ત્રે સમર્પયામિ. વસ્ત્રાર્થે યુગ્માચમનીયમ જલમ સમર્પયામિ નમસ્કરોમિ. બે હાથ જોડી પછી ભગવાનને નમસ્કાર કરો. ભગવાનની પ્રાર્થના કરી જવાની. પરમ પ્રાર્થયેતઃ
जन्माद्यस्य यतोन्मयादितरतश्चार्थैष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ते यत्सूरज तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि पूर्वस्वः श्रीमद्भागवत महापुराणाय परमात्मने नमः पूजार्थे प्रार्थनापूर्वकं नमस्करोमि जलमादाय જમણા હાથમાં જળ રાખવાનું આ 7 દિવસથી જે ભગવાનની પૂજા કરીએ જે ભગવાનની કથા કરીએ બધું પુણ્ય ભગવાનને અર્પણ કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ પરમાત્મા દિવંગત થયેલા અમારા તમામ પિતૃઓને ભગવાન તમારું ધામ મળે તમારું શ્રી ચરણ મળે અને આ જન્મ મરણના ફેરામાંથી જીવ મુક્ત બને એ માટેથી જે કાંઈ પણ 7 દિવસનું પુણ્ય છે બધું પરમાત્માને અર્પણ કરવાનું 3 વાર વિષ્ણુ ભગવાનનું મનમાં નામ બોલવાનું ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ श्रीमद्भगवतो वेद महापुरुषस्य विष्णोः आज्ञया प्रवर्तमानस्य हनो ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिसंचरणे भूर्लोके भरतवर्षे जम्बुद्वीपे आर्यावर्तान्तर्गते रामक्षेत्रे परशुरामाश्रमे दण्डकारण्ये देशे गोदावर्याः पश्चिमदिग्भागे श्रीमल्लवणाब्धेर् उत्तरे तीरे अद्यन्ने अमरेली महामण्डलान्तर्गतः शिवडिति ग्राम वास्तव्यः विक्रमार्के समये समयात्तः एकशतीदिसहस्राब्दे शुभकृतनामने संवत्सरे रवित्रायणे गते मासोत्तमे मासे पुण्यपवित्रमासे शुभे चैत्रमासे धवलपक्षे पौर्णमास्यां तिथो वारशिष्ट मन्दवासरानिमित्तायां हनुमान जन्मोत्सव पर्वताङ्गीभूताम् अद्यन्ने सप्तदिन साध्य श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञाख्येन कर्मणा अंतिम दिने मध्याह्न समये यत्पूजितं सर्वदेवी देवतानां पूजनं तथा च श्रीमद्भागवत श्रवणं कीर्तनं यथाशक्त्या पूजनम् उपार्जितं पुण्यं भगवन्तः श्री लक्ष्मीनारायण श्री चरण कमलयोः प्रियेताम त्या भगवाननी આગળ જળ પધરાવી દો तेन मे सफलार्वाप्तिर्भवेत् जन्मनि जन्मनि तेन सकल पुण्यं भगवन्त श्रीकृष्णार्पणमस्तु श्रीफलम् आदाय विशेषार्घ्यं विशेषार्घ्य કરીને પછી નમસ્કાર કરો પછી આરતી કરવા માટે આવજો કાના કળા પ્રભુ જય કાના કળા કામણ વારા કાન
देवास्तानि कर्माणि प्रथमन्यासन्ना देहनाकं महिमानः सचन्त यत्र गुरुवे सद्याः सन्ति देवाः पुराणपुरुषोत्तमाय नमः पुष्पाञ्जलिं समर्पयामि परं प्रार्थयेत् त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव पुराण पुरुषोत्तमाय नमः प्रार्थना पूर्वकं नमस्करोमि बोलो कृष्ण कन्हैया लाल की श्री गोवर्धन नाथ की जय रसियो रूपाळो रंग रेलियो घेर जाऊ गमતું નથી હાલો લસ્યો પાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી
નાગભાઈ શેખવા પાણીયાવાળા તરફથી કેવલ દાદાને આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. રસોઈ કર્યા વિના આવ્યા ઘેરે જાવું